નમસ્કાર, હું મંગળભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે બેઠા છીએ નગરપાલિકાની મિલકત એવું આપણું છે, કેટલાય ટાઈમથી અહીં પડેલું છે. આપણે અત્યારે આ પાણીના ટાંકાની આજુબાજુમાં નગરપાલિકાની જે મિલકત છે એને આપણે જોવા નીકળ્યા છીએ. તો અત્યારે આપણે આ ટ્રેક્ટર જોવાનું છે. આ ટ્રેક્ટરની પરિસ્થિતિ GJ13 AB છે અને આ ટ્રેક્ટરની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. આ ટ્રેક્ટરનું અડધા એન્જિન પણ સોરાઈ ગયેલું છે. ટ્રેક્ટર પડ્યું છે લગભગ આ ટ્રેક્ટર અહીંયા લગભગ આ 10 વર્ષથી પડ્યું હોય એવી પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે. આની વ્હીલ પ્લેટો હળી ગઈ છે. એટલે મારે કહેવાનું છે થાનગઢના નગરપાલિકાના સત્તાધીશોને કે તમારા જે વાહન છે, તમારી મિલકતના વાહન છે, એ તમારા નથી પણ ગામની 50,000 જનતાની મિલકત છે. આ રહી તો તમને વહીવટ ગામે 50,000 જનતાએ વહીવટ આપ્યો છે, તો તમારે આ મિલકતને આવી રીતે ગલીયન શેરીએ શું લેવા હેડવો છો? આની હરાજી કરી નાખો, આને ભંગારમાં દઈ દો. આનું જે કાંઈ કરવું હોય એ કરી, અથવા ન કાંઈ કરવું હોય તો આને પોતાની નગરપાલિકાની ગોડાઉનમાં મૂકો. મારે કહેવાનું એ છે કે આવા વાહનો અને આવી મિલકતો બધી હડતી હોય છે. મારે ગામની જનતાને પણ કહેવું છે કે આપણે આવા લોકનેતાઓને ચૂંટીને મોકલ્યા છે, એને તમે પ્રશ્ન કરો કે આપણી જે મિલકત છે એને હેડવા માટે મૂકી છે. તો આવા કેટલાય વાહનો હડે છે. તો નગરપાલિકાના સત્તાધીશોને કહું છું, હું એક દિનનો પ્રોગ્રામ રાખો, હું તમારી સાથે છું અને ગામમાં જ્યાં ત્યાં વાહનો પડ્યા છે એ આપણી ગોડાઉનની અંદર મુકાવવી, અને જ્યાં ત્યાં આ સ્ટ્રીટ લાઇટોના નકરા થાંભલા ઊભા છે એ સ્ટ્રીટ લાઇટોના થાંભલા કાઢીને આપણે ગોડાઉનમાં મૂકવી. સ્ટ્રીટ લાઇટ વગરના છે. તો આવી કામગીરી કરતાં જો તમારે કાંઈ થઈ શકે એવું ન હોય તો તમે 25 એક સાથે રાજીનામા દઈ દો, એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.